હું કપડાની ડિલિવરી કરવા તેના ઘરે ગયો તો એક ભાભીએ મને, નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપ છે અને હું 25 વર્ષનો છું. હું રેડીમેડ કપડાની દુકાન ચલાવું છું. મારે ત્યાં રોજ ગ્રાહક તરીકે પુરુષ જ આવતા હોય છે. પરંતુ તે દિવસે સાંજનો સમય હતો ત્યારે એક મહિલા મારે ત્યાં આવી. તેની ઉંમર અંદાજે 28 વર્ષની હશે. તે મારી પાસે આવી અને તેની સાઈઝનું ટી શર્ટ માંગવા લાગી. તો મેં તેને કહ્યું કે મેડમ, અહીંયા તો માત્ર પુરુષોના કપડાં હોય છે. ત્યારે તેણે મને કહ્યું કે અત્યારે મહિલા અને પુરુષ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી, જેને લીધે હું પુરુષનું ટી શર્ટ પહેરું તેમાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો ના હોય. મેં તેને સમજાવવાની કોશિશ કરી પણ તે સમજવા માટે તૈયાર નહોતી. એટલે મેં મારી પાસે રહેલા ટી શર્ટ બતાવવા લાગ્યો. તેણે મને ડ્રેસ ચેન્જ કરવા માટે રૂમ વિશે પૂછ્યું. એટલે મેં તેને રૂમનો રસ્તો બતાવ્યો અને તે ત્યાં તરત જ જતી રહી અને થોડી વાર પછી ટી શર્ટ પહેરીને બહાર આવી અને તે મને પૂછવા લાગ્યા કે જુઓ તો હું આ કેવી લાગુ છું. તો મેં તેને કહ્યું કે આ ટી શર્ટ તમારા ઉપર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ મને થોડું ટાઈટ દેખાય છે. ત્યારે તેણે મને કહ્યું કે તમે થોડા નજીક આવો. એટલે હું તેની નજીક ગયો તો તેણે મને કહ્યું કે આને તમે ખેંચીને થોડુંક ઢીલું કરી આપો તો વધારે સારું. એટલે મેં ટી શર્ટ થોડુંક ખેંચ્યું અને તેને ઢીલું કરવાની કોશિશ કરી, પરંતુ એવું થયું નહીં. એટલે મેં તેને કહી દીધું કે તમે ઘરે જઈને ધોઈ નાખશો એટલે તે ઢીલું થઈ જશે. પરંતુ તેણે મારી પાસેથી બીજું ટી શર્ટ માંગ્યું એટલે મેં તેને બીજું પણ આપ્યું. ફરી વખત તે ટી શર્ટ પહેરવા માટે જતા રહેતા ત્યારે તે મને પણ રૂમની અંદર લઈ ગયા. મેં તેને ઘણી ના પાડી, પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી. મારી સામે તે ટી શર્ટ બદલાવા લાગ્યા. મને ખૂબ જ શરમ આવી રહી હતી. હું તેની સામે જોઈ રહ્યો નહોતો, પરંતુ ત્યારબાદ મેં ચિત્ર જોયું. તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને મેં તેનું નામ પૂછ્યું તો તેણે મને જણાવ્યું કે તેનું નામ મહેક છે અને તે અહીંયા નજીકની કોલેજની અંદર પ્રોફેસરની નોકરી કરે છે અને તેના પતિ બાજુના શહેરની અંદર નોકરી કરે છે. અને તેના પતિ મહિનામાં ફક્ત એક જ વાર ઘરે આવે છે, જેને કારણે તેને ઘણી બધી તકલીફ પણ થતી હોય છે. અને આનંદ કરવા માટે કે મોજ કરવા માટે બીજી કોઈ સુવિધા નથી. એની વાત ઉપરથી મને લાગી રહ્યું હતું કે આજે આ મેડમ મને બમ્પર ધમાકા ઓફર આપી રહ્યા છે, તો હું તેની સાથે તેની ઈચ્છા મુજબ આનંદ અને મોજ કરીને તેને સંતોષ આપું તો તેને ખૂબ જ ગમશે. મેં તેને તરત જ હા પાડી દીધી. મેં કહ્યું કે આવતીકાલે સાંજે તમે કહો ત્યાં હું આવીશ. અને તેણે મને તેના ઘરે બોલાવી લીધો. મેં મેડમનું એડ્રેસ લીધું અને બીજે દિવસે સાંજે હું મારી દુકાન બંધ કરીને તેના ઘરે પહોંચી ગયો. ત્યારે મેડમ સુંદર મજાની સાડી પહેરીને બેઠા હતા. હું જેવો અંદર ગયો એટલે તેણે દરવાજો બંધ કરી દીધો અને મને સીધો જ આરામ કરવા માટે આરામ રૂમમાં લઈ ગયા. અને ત્યારબાદ અમે બંને ખૂબ જ મોજ મજા અને આનંદ કર્યો.
હવે જ્યારે પણ તેને કપડાં લેવાની મજા કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે મને ઘરે બોલાવી લેતા હતા અને હું સુંદર મજાનું ટી શર્ટ લઈને તેના ઘરે પહોંચી જતો હતો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને દોસ્તો, વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.